રાજ્યના આરોગ્ય મંત્રીની સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાતના ઘેરા પડઘા પડ્યા છે। હોસ્પિટલમાં ચેકિંગ દરમિયાન વ્યાપેલી અસંતોષકારક સ્થિતિ અને ગંભીર લાપરવાહીથી મંત્રીશ્રીના ધ્યાને આવતા જ સરકારે કડક વલણ અપનાવીને સુરત સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમારની તાત્કાલિક અસરથી બદલી કરી દીધી છે। ડોક્ટર ધારિત્રી પરમારને વડોદરા ખાતે મૂકવામાં આવ્યા છે, જ્યારે સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે વધારાનો ચાર્જ ડોક્ટર પારુલ વડગામાને સોંપવામાં હુકમ કરાયો છે। સરકારી હોસ્પિટલોની વ્યવસ્થા અને દર્દીઓની સુવિધામાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે તેવી સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે। આ તાત્કાલિક બદલીના આદેશ દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા અણધાર્યા એક્શનને પગલે સમગ્ર તબીબી આલમ અને સરકારી તંત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। આ સાથે અમારા સંવાદદાતા અરવિંદ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી અરવિંદ, શું છે આ મામલે વધુ વિગત? બિલકુલ યશવી, સુરતમાં જે પ્રકારેના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનછેરિયા જ્યારે સિવિલની મુલાકાતે અચાનક જ્યારે આવી ચડ્યા હતા અને તે દરમિયાન અનેક જે બેદરકારીઓ છે તે સામે આવી હતી, એટલે સિવિલ હોસ્પિટલના જે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમારની વડોદરા સિવિલ હોસ્પિટલમાં બદલી કરાઈ છે। અને જે રીતે મંત્રી પ્રફુલ પાનછેરિયાની જે હોસ્પિટલની મુલાકાત બાદ અનેક બેદરકારીઓ આવી હતી અને તેની ગંભીરતાથી નોંધ લઈને બદલી કરવામાં આવી છે, ત્યારે સુરત સિવિલ હોસ્પિટલના જે ઇન્ચાર્જ છે પારુલ વડગામા અને તે જવાબદારી સોંપવા આપી છે। અને જે રીતે ડોક્ટર ધારિત્રી પરમારને તાત્કાલિક અસરથી જે રીતની બદલી છે તે કરવામાં આવી છે અને પ્રફુલ પાનછેરિયાની જે ઓચિંતી મુલાકાત બાદ વહીવટ તંત્રમાં મોટો ભૂકંપ છે તે સર્જાયો હતો। જી અરવિંદ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો સુરત સિવિલ હોસ્પિટલમાં સરકારનો મોટો સપાટો, બેદરકારી બદલ સુપ્રિન્ટેન્ડન્ટને તાત્કાલિક હટાવાયા છે। મંત્રીની મુલાકાતમાં ખુલ્લી તંત્રની પોલ, આરોગ્ય વિભાગે મધ્યરાત્રિએ જાહેર કર્યો આદેશ।